આડાવડા ખાય ને તો દાંતડે જ બાજવાનું. તમે આડાવડા સાથ મારી પાસે છે દાંતડી. શું ક્યાં? સુલામાં. અરે આનું પાર જ ન આવે. કલર કલર અલગ. હા ઓલી કાળી મૂછું વાળા, આ ધોળી મૂછું વાળા. મજા આવશે ખાવા. વાટમાં પકડતા હો કઈક હે ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ, સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો કેમ ડાયરો બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જ હશો ને આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. અને ડાયરો વાગી ગયા છે સવારના આપણે ફેર 10 થઈ ગયા છે ને મિત્રો આજે નવો દિવસ ને નવું કામ ને આજના વિડીયોમાં આપણે છે ને હાંકવાનું છે આપણી બાજરીમાં હાથી. ને બાજરી જો મસ્ત મજાની થઈ ગઈ મિત્રો, મોટી મોટી મસ્ત મજાની બાજરી થઈ ગઈ આપણે. પેલી બાજુ જોવા એમાં જ કઈ હાથી હાલે નહીં, એમાં જ કઈ હાંકવાનું નથી હાથી. એટલે બાજરીમાં હાંકવાનું છે. લગભગ 5-6 ઉથલ છે, હાંકી નાખી 1.5-2 કલાક થાય નીકળતો. હા હાલો ડાયરા ને રામ રામ સીતારામ, જય માતા. હાથી હાંકી નાખવી એટલે ભાઈ લીંદી ન થાય ને, પછી પાઈ દેવી એટલે આને મસ્ત મજાની બાજરી મંડે વધવા. હા પછી તાણ પડે ને પાવી ને એટલે વધે હટ બાજરી. એટલે હાથી હાંકી નાખવી આજ. શેરુભાઈ હે ને નુકસાન કરે બેઠા બેઠા દિયા. બસ આમાં બે ગયો. અને આ બધાને ને આજે છે મહાશિવરાત્રી, તો બધાને શિવરાત્રીની હાર્દિક શુભકામના. આપણે ભગવાન ભોળાનાથ તમારા બધાની મનોકામના પૂરી કરે એ આપણે શુભેચ્છા આપીએ, પ્રાર્થના કરીએ. તો હાલો હવે હે ને મિત્રો આપણે ફટાફટ હાંકવા માંડી જાય હાથી. એક ઉથલ રહી છે, એક ઉથલ તો નહીં અડધી ઉથલ રહી છે. કમ્પ્લીટ હાથી હાંકી નાખ્યું અને ક્યાંક છોડવા ને પડી ગયા બાજરીના, વાંધો નહીં આવે. 5-6 હે ને એટલે આપણે પાણી પાઈએ ને એટલે જ્યાં ક્યાંક જો બહુ ઘાટી હે ને ત્યાં સંભાળીને જ્યાં ખાલું પડી ગયું હોય ને ત્યાં સોંપી દેવું, સોટી જાય. મિત્રો 12 વાગી ગયા છે અને આપણે આવી ગયા ઘરે. જો 2-3 વિડીયો પછી આજ પાછી ઢીંગલી આવી ગઈ. જો નેવી આવી સાના વંશિકા પૂરો આયા પછાવ આ પર એ તને નથી બોલાય, તું જવા દે ભાગ ભાગ. શિવમભાઈ જાય બેઠા. હા હોનાનો હાર પેલો પેલો હોનાનો હાર. શ્યામભાઈ આયા, શ્યામભાઈ. સેવા સેવા માખ્યું કંદરે કા શિવમ. અમે હા ત્યાં આંકતા હતા. આ તો કાલની લણેલી છે. જેવા જેવા તમે નો આવ્યા, તમે નો શેકી. હા નો ધોકાય કેમ શિવમ? હે ને હે શિવમ 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 શિવમ. બધી કોર જોવે છે. નથી આવું, આવવાનું છે નથી આવું. કા જેવો નથી આવું, મજા આવે કા. શિવમ અરે બે દીથી તો ખરેખર ના દાંત કાઢે, મોઢું એવું આખું ફાડે ને એમ કરે. ક્યાં છે કાકા? શિવમ નાસ્તો કરી લેજો, 12:30 થઈ ગયા. ખોખા પાક કેતો હાલો ડાયરો બધો ઘટો ખોખા પાક ખાવા. ક્યાંય વેજો ભેટો નહીં, ઘણો પીડો હજુ ઘણો છે પણ ઉખાડતો નથી. પૂરા પૂરું એને કહેવાય ને શું કહેવાય? ખોખા પાક. ખોખા પાક હવે તો શેનું શેનું શાક છે? તો શાકભાજી છે. શાકભાજી શેની શેની? આમાં ક્યાંય મરચાં ને કોબી દેખાતી નથી.
હરગવાન સિંગુ આવી મિત્ર આપણે જો પાછા જો દાંતડા ને થેલીયું ને એવું લઈ લીધું લઈ લીધું છે કાકા આડાવડા થાય ને તો દાંતડે બાંધવાનું તમે આડાવડા સાથ માહિત નહીં છે આ દાંતડી એ તો પછી જે પોગે હું પોગી જાઉં કોણ ના મિત્ર ના હું પોગી જાઉં કમેન્ટ કરજો કોણ પોગી જાય હું પોગી જાઉં જાય ચાલો મિત્ર આજે હું આપણે પોગે રોવાન વારો આવે પોક પાડવાનો હે તો આપણે એને ડુંડી લણવા જઈશું ઘરમાં જઈ છીએ ને પછી પોક પાડ દે વણ તો પાડું કરતા હોય ઘઉં હોય સુકાઈ ગયા આપણે પાકી ગયા ઓરે એવું જ છે પણ તોય પોર આટલા બધા નતા સુકાઈ ગયા વણ બહુ મોડું થઈ ગયું લગન કરવા રાની માં થઈ હા વણ તો લગન એટલે દાઈજ કાઢે એટલા લગન ના લાડવા ખાતા ગુલાબ એટલા ધાયરા નતા કાકા બહુ ગુલાબ જામુન ખાધા હા આપણે કાલ પાયા હતા ને જો છે નમી ગયા છે મુહૂર્ત થઈ ગયું છે ડુંડી લણવાનું જો એને કે કલ્પેશ લણે ફોટ તમારી મોટ થેલી ભરી નાખો થેલી હા કલ્પેશ તું થેલી નહીં લાવ્યા તો એમને બુસટમાં નાખવાની હે કલ્પેશ ભલે બુસટમાં આ ક્યાં બાઈક નાખો તો આ ક્યાં બારી આવે હાલો છે આપણે ધોરી હે ને પાળીએ મસ્ત મજાની છે લાંબી લાંબી એમાં થઈ ગઈ આપણે પોક ખાઈએ બીજો બધે પાછી આંચાત બધી ઉકાઈ ગયું છે આ રહી ને તમને બતાવું એ મસ્ત મજાની છે ભોથા છે એક બી માંથી આટલા છે આજે હાલો હવે રજા રજા હા આપણ ડુંડી અસલ આવી એમ થયું થેલી ભરી લઉં લણ તો લાઈન કરો અમે રાઈ પણ કરે શેક શું ક્યાં શું લામે અરે આનું પાર જ ન આવેલું થોડી બે પાસે એવું શેકવાય નહીં સુલામ શીખ નહીં હાલો થેલી આપણે હે ને બે ભરી દઈએ હા અંદાજે 4-5 કિલો જેવો થાય પછી ઘણો થાય ચાલો હવે હે ને મિત્રો અત્યારે લઈને વહી જાય પછી હાલના શેકશું હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે હું આપણે માર થેલીમાં જ નહીં આપું હો તો તમે લઈ જાયજો તમારી થેલીનો હે તો તમે લઈ જાયજો હા હું માર થેલીમાં જ નહીં દઉં તમારે લેવાનો નોખો હાલો એક થેલી કલ્પેશ કાકા ગઈ એક મેં લીધી તમારી બાઈક તો આપણે કાંઈ ખાવાનું તો હાથું નહીં ખાવા દેવી હો શેકજો બે શેકજો અને ખાજો બે તમારે હું કલ્પેશ કાકા શીખ નાખું કાકા ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બના જવાનું ઘરે બધાય ખાઈ આવો પછી આવજો ઘરે ખાઈ આવો જાવ પછી આવજો ક્યાંય ખાવાનું છે બધું આઈને પડ્યું રે કોઈ નહીં લે હો જાવ હે 4:30 થઈ ગયા છે મિત્રો ઢોળાની પોળો કરી દીધી નજર આવી ગયા પાછા બાળકો છે પૂરું તાર ક્યાં જાવ એ કે છે દીદીને કોને મને મારે હે મારતા નહીં હો શિવમભાઈ હોઈ ગયા છે શિવમ લીમડા ને કે હોઈ ગયા છે ચાલો મિત્રો હવે ને આપણે જવું છે બળતણ લેવા સવારમાં લાવ્યા હતા સવારમાં નહીં બપોરે લાવ્યા હતા ડુંડી શેકવા માટે કંઈક તો જોઈએ ને બળતણ ગુવારના લાકડા લઈ આવ્યા છે અહીં એક ભારી પડી ને પોળા કરીને પછી નાખી દઈએ ઘઉંની ડુંડી એટલે પોક મંડે થવા કોક મંડે સડવા પછી મૂકવી દિવાળી હખા ગોઠવી ડુંડી નાખવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હા પૂરો સોનું એને કાકા પાસે રહેવું છે આવી રીતના પેલા બાંધણ નાખી દેવાનું આવી રીતના ડુંડીઓ નાખી દેવાય તો આપણા રેગ્યુલર વિડીયો જોતા હોય પહેલેથી એને ખબર જ હશે કલર અલગ હા ઓલી કાળી મૂછ્યું વાળા આ ધોળી મૂછ્યું વાળા લીલી રેગ્યુલર જોતા હોય ને ખબર આપણે નવા પાછા જોડાણા હોય એને ખ્યાલ ન હોય બહુ ઘાટું ન નાખી જ નાખી નહીં સવલી થાય શેકી દીધું હોય ને આ બાજુથી જગતું જાય છે પોકઈ આપણે મસ્ત મજાનું શેકાય છે પોક છે ને શેકાઈ ગયો ને થોડીક ડુંડી રહી છે પણ પેલા એને આ બધી વીણી લેવી પછી એને ફરીને પાછા શેકશું અને ભડકો કરી
જો કલ્પેશ મંડી ગયો ખાવા ગરમ 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 મજા મીઠો લાગે ગરમ ગરમ જો આપણે તગારું વીણી વેજ લીધી હાલો મિત્ર ખાવાની ગરમ ગરમ મજા આવે ને ખા ખા કરી બેઠ બેઠ ચાઇના ને ખા જ કર્યું તારે ફાઇનલી મિત્રો આપણે હે ને પોક શેકાઈ ગયો ને વીણી લીધો હે કોણ ખાતા તૈયાર કરીને મૂક્યા મસ્ત મજા આવશે ખાવાની મજા ઘરમાં ગરમ મજા આવે ખાવાની બે થેલી ભરાયા હતા કેટલો થઈ અડધી ખાઈ ન છો હા પોસા ખાવ ને અત્યારે પોસાડ્યું હોય પેલું કેમ તું આળો ટેસ હે શિવામ શું થાય તને હા શિવમ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભગવાન બધાને હાજર નવ રાખે કેમ છો બધા ડાયરો મજામાં રહેશો ને બધા લાઈક કરજો શેર કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફૂટી જવાનું છે કા ડબ્બો ચાર ના ખાસ ડબ્બામાં ના હજુ ઘણો છે આમાં તો કે આખું કોળું થઈ ગયું એટલે નકર તો કેટલાય વહી ગયા હા સુરેશ દાદા જા એટલે ગોઈ ગયા હે હવે વાર છે અડધી કલાકની આથમમાં ને ચાલે હવે હે ને મિત્રો 2-4 દિવસ ફૂકાવા દેવાના કોઈ ધોકાઈ નાખી લો મસ્ત મજાનો સાફ થઈ જાય કોઈ ખાવા જ આવી જઈએ પગ ખાવા બધા બેઠા છે લીમડા સાઈ જોકે અત્યારે સાઈ જરૂર ના હોય આ તો બેઠા છે આઈ ખાટલો ડારેલો અંધારું લાગવા માંડ્યું જો કાશી વાર અંધારું લાગે છે હવે અંધારું થઈ જાય ને શિવમ 6:30 થઈ ગયા કાચી વા જોતો તાઈ વિડિયો મીડિયા આજે અઠવાડિયે 15 દિવસ વારો ચડાયો હે વંચી કોનો નેવ્યા રીમા નતા ગારે ચારો ટમેટા ગોતો છે टमाटर नहीं मिलेगा સેવા સેવા टूट जाओ સેવા સેવા આ સેવા આ કાકી લેવા કેદી જવાનું હે સેવા काल તમે કોઈ ત્યાં એટલે લઈ આવી તમે ગોતો કઈ ગોતો હે સોન પૂરો એલા શિવમ આપણે ગોતવા આવશું હા ગોતિયા હાલો આપણે ઉતાણી જાવી ને હે શિવમ ચોટીલા હાલીને જાવી ને એટલે વાટમાં ગોતતા આવી હે વાતમાં પકડતા આવે હે એવું કરું છે હે શિવમ એવું કરું હે વાતમાં પકડતા હો કઈક હે હે શિવમ એવું કરું છે ચાલો કાકા મિત્રો પકડતા નહીં આવડતા એટલે અમે પકડતા એવું પકડે ન આવે કોક ગાંડા ગણે આમ કે સટકી જેવું લાગે કા શિવમ એવું કરું હાલો ડાયરો ખોખા પાક કાવો આવી ગયો ખોખા પાક કા શિવમ એ પણ મટકી નથી મારતો હે ટમેટી ફફસ તો બહુ ભાવે ટમેટા એને ટમેટી ફફસ તમારી ભૂખું લાગ્યું છે ગલાને ભૂખું ભૂખ લાગી તને તને ભૂખ લાગી સામે કોયલ આવી તો ગુંદી ખાય ગુંદી હા જોઈને બાઈ છે ગુંદી કોક કોક પાકી ને ખાય છે मैं गुंदे यार बाकी ગુંદી ઉનાળામાં ચાલો મિત્રો અમારે જો બધા હે ને બાળકો ધોડે મંડી ગયા રમવા રાજવીર ને બધા સવારનો થઈ ગયા છે રાતના અને જો વાળું કરવા બેસી ગયા મસ્ત મજાની આજ તો હે ને મિત્રો રીંગણાનું શાક છે ઓર્ગેનિક રીંગણાનું આપણે સોળેલી કરી નાખીએ દૂધ રીંગણાનું શાક ને ગાયનું દૂધ છે આ તો ગાયનું દૂધ લીધું એ રીંગણાનું શાક તો છે અને આજે છે સકરિયા શિવરાત્રી છે એટલે સકરિયા જામ બાફેલા સકરિયા છે વરાળમાં બાફેલા સકરિયા માવો બનાવી મિત્રો શિવરાત્રીના દિવસે સકરિયા હું લેવા ખાય કમેન્ટ કરજો કોઈને ખબર હોય તો આપણને ખબર છે નહીં તો બધા શેકીને ખાય બાફીને ખાય તો આપણે ખાવી વરાળમાં એવા તમને ખબર બા કે બાર નહીં જ ખબર છે તને ખબર ખબર હોય કમેન્ટ કરે આપણને કઈ ખબર છે નહીં શિવરાજ રે સકેરિયા ખાય એવું હોય? પછી બધા ખાવા મળી જાય ચાલો હવે હવે ઘોડે ફરાળમાં આવે ને સકરિયા ફરાળમાં સકેરિયા ખાય એવું હોય એમ આપણે તમને કોઈ ખબર હોય કમેન્ટ કરજો મિત્રો આપણે ત્યાં કોઈ નહીં શિવરાજ અમને મને ખબર નથી સત્રી મિત્ર જતા ને
શિવરાજના દી તે બાપુ શિવરાજ વાળા કે એ બાપુ બેસી જાય પેલા શિવરાજ વાળા કે એમાં બાજુમાં વૈયા હોય કે શિવરાજ વાળા બધા સકેરિયા ખાવા નહીં સકેરિયા બનાવ્યો શેરો બનાવ્યો તો અને બોલા બટેકા બાફેલા હતા પછી પેલા બાપુને એમને પીરસ્યું હું કે આ અમારે અમને પીરસ્યું ને બધું કે આ બધાને પીરસો કે શિવરાજ વિનાના બધાને પીરસો. ચાલો હવે હે ને ડાયરો આપણે આછા આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. બહુ લાંબો થઈ જાય ચાલ આપણે એને કરી દઈએ પૂરો. તો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.